Good morning to everybody. Once again, Pritesh sir welcomes you all in the video lecture. તો આજે આપણે સ્ટાન્ડર્ડ 12 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ યુનિટ 6 જેમાં રીડ 1 સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર યુદ્ધની સામેની આ હડતાલ જેનો આજે આપણે છઠ્ઠો પાર્ટ એ શરૂ કરવા જઈ રહ્યા છીએ બરોબર 6th પાર્ટ બરોબર આની પહેલા પાંચમા પાર્ટની અંદર મેં બે પેરેગ્રાફ ઓલરેડી કમ્પ્લીટ કર્યા હતા રાઈટ એ બે પેરેગ્રાફનું આપણે રિવાઇઝ કરી લઈએ અને ત્રીજો પેરેગ્રાફ આજે આપણે એટલે કે એક પેરેગ્રાફ આજે આપણે કમ્પ્લીટ કરશું નાઉ લેટ્સ બિગિન આપણે ત્યાં સુધી મુક્ત નથી જ્યાં સુધી જે માણસો જે લોકો જે રાજકારણીઓ જે ઉચ્ચ સ્થાન ઉપર બિરાજમાન છે એ બધા કાયદાઓ બનાવે જે લોકોના જીવનના હિતના હોય બીજો કોઈ હિત ન હોય અને એ કાયદાની અમલવારી કરાવે એક્ઝિક્યુટ કરાવે રાઈટ જ્યાં સુધી આ ન થાય ત્યાં સુધી આપણે મુક્ત નથી બરોબર ચૂંટણી આવે મતદાન થાય પણ મતદાન એ કઈ વેતનની ગુલામીમાંથી તમને મુક્ત માનવી બનાવી શકે નહીં કે બનાવતો નથી સાચા અર્થમાં હેલન કેલર કહે છે કે આ દુનિયાની અંદર સાચા અર્થમાં મુક્ત અને લોકશાહી રાષ્ટ્ર ક્યારેય કદી અસ્તિત્વમાં આવ્યું જ નથી આવું શું કામ એને કહ્યું ત્યારે કહે છો ત્યારે આપણે તો ગુલામ હતા બરાબર અને ફ્રોમ ટાઈમ ઇમેમોરિયલ યુગોથી સમય જ્યારથી શરૂ થયો ત્યારથી લઈને માનવ જાતે હંમેશા આંધળી વફાદારી નિભાવી છે કોની તો કે મજબૂત માણસોની કાં તો એ પૈસેથી મજબૂત હોય શક્તિશાળી હોય અને કાં એમની પાસે લશ્કરી હોય લશ્કરી દળ હોય એટલે કે માણસોનો સહારો હોય એટલે કા મેન પાવર હોય ને કા મની પાવર હોય એની જ હંમેશા આંધળી રીતે ગુલામી કરી છે અને વફાદારી કરી છે માણસે માનવ જાતે યુદ્ધ ભૂમિઓની અંદર ઢગલે ને ઢગલા મૃત્યુ પામેલા પૈડા હોય કે તેઓના ખુદના જ બરોબર છે આટલી હદે વફાદારી નિભાવી છે આટલી હદે ગુલામી કરી છે તેઓએ આ શાસન કરનારા શાસકો ની જમીનને ખેડી છે બરાબર કૃષિવાડી કરી છે અને એ જમીન ખેડ્યા પછી જે એના લેબરના એના મજૂરીના જે ફળ મળવા જોઈએ એ ફળ પણ લૂંટી લેવામાં આવ્યા છે બરાબર પેલેસ બનાવ્યા રાજમહેલો ખડા કર્યા પિરામિડ્સ બનાવ્યા મંદિરો બનાવ્યા ચર્ચ બનાવ્યા પણ ક્યારેય કદી આ શાસકોએ સ્વતંત્રતા માટેનું એક પવિત્ર સ્થાન કે સાચી સ્વતંત્રતાનું સાચું પવિત્ર સ્થાન એ કદી બનાવ્યું નહીં જેમ જેમ માનવ સંસ્કૃતિ વધુ ને વધુ જટિલ બનતી જાય છે તેમ તેમ કામદારો છે એ વધારે ને વધારે ગુલામ બનતા જાય છે આજે પણ તેઓ જે મશીનરી તેઓ ચલાવે છે જે મશીનરી ઉપર તેઓ કાર્ય કરે છે એમના નાના પાર્ટ્સ ભાગ કરતા પણ વધુ મોટા એને ગણવામાં આવતા નથી એટલે કે મશીનરી જે તેઓ ચલાવે છે એના એક પાર્ટ જેટલા પણ તેઓને માંડ ગણતરી કરવામાં આવતી હોય તો અને ડેઈલી દરરોજ માટે તેઓ કેટલી જગ્યાએ ભયનો સામનો કરે છે રેલવે રોડ ઉપર કામ કરતા જોવા મળે બ્રિજ ઉપર ગગનચુંબી ઇમારત ચણતા રાઈટ માલગાડીઓમાં સ્ટોક હોલ્ડ એટલે સ્ટીમ રૂમ જે હોય બોઇલર રૂમ ત્યાં સ્ટોક યાર્ડ ઢોરવાળો હોય તો એમાં ટ્રેનિંગ એટ ધ ડોક્સ એટલે કે જે વાહનની ગોદી હોય ત્યાં તાલીમ લેતા પછી ઓન ધ રેલવે રોડ્સ એન્ડ અંડરગ્રાઉન્ડ રેલવે રોડ ઉપર અથવા રેલવેના ટ્રેક ઉપર અથવા એને અંડરગ્રાઉન્ડ ઓન ધ સીઝ દરિયા ઉપર કેટલી જગ્યાએ કામ કરતા જોવા મળે છે કામદાર વર્ગ મજૂર વર્ગ તેઓ ટ્રાફિકને ખસેડતા પણ જાય છે બરોબર એક જગ્યાએથી બીજી જગ્યાએ કિંમતી વસ્તુઓ લઈ જાય છે અને એને કારણે તો પોસિબલ બને શક્ય બને છે કે આપણે બધા શાંતિથી જીવી શકીએ રહી શકીએ આપણને કિંમતી વસ્તુ જે જરૂરિયાતની વસ્તુ છે એ મજૂરો જ આપણી ઘરે પહોંચાડે છે પણ વોટ ઇઝ ધ રિવોર્ડ પણ આટલી જગ્યાએ એટલે ભયનો સામનો કરી અને એટલું કામ કરવા છતાંય એમની સામે એમનો રિવોર્ડ શું બરાબર છે એમનું ઇનામ શું એમનું વળતર શું બરાબર સ્કેન્ટી વેજ અપૂરતું વેતન ઓફન પોવર્ટી વારંવાર ગરીબી રેન્ટ્સ ભાડા અને ટેક્સીસ કર ટ્રિબ્યુટ્સ જે ચૂકવવાને પાત્ર એને જ ચૂકવવાને પાત્ર એ લોકો જ થાય છે અને યુદ્ધના
મળતા નજીવા કોમ્પેન્સેશન્સ, વળતર, બસ આટલું જ, રાઈટ. એમની સામે એમનું આટલી જગ્યાએ કામ કરવાની સામેનું એનું જે રિવોર્ડ છે, એનું જે ઇનામ છે, એનું જે વળતર છે, બરોબર છે, એ તો બસ આટલું જ મળે છે ને, રાઈટ. અહીંથી આપણે સ્ટાર્ટ કરવાનું છે આજનો પાર્ટ, બરોબર. ધ કાઇન્ડ ઓફ પ્રિપેર્ડનેસ ધ વર્કર્સ વોન્ટ ઇઝ, જે પ્રકારની પૂર્વ તૈયારી, પ્રિપેર્ડનેસ, કામદારોને શું જોઈએ ભાઈ, કેવા પ્રકારની પૂર્વ તૈયારી એના જીવન માટે એને જોઈએ છે, તો કે રીઓર્ગેનાઇઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ધેર હોલ લાઈફ, તેના પૂરેપૂરા જીવનનું રીઓર્ગેનાઇઝેશન થાય, ક્રિયાશીલ બનાવવું એનું જીવન, પુનઃ તંત્રબદ્ધ બનાવવું, વ્યવસ્થાપન કરવું, પુનઃ રીકન્સ્ટ્રક્શન, પુનઃ નિર્માણ કરવું, નવતર નવી રીતે એનું કંઈક ઘડતર કરવું, એને પુનઃ ઘડતર અને પુનઃ વ્યવસ્થાપન કરવું, આ એમની માંગ હોય, બરાબર. એના આખું જીવનને પુનઃ વ્યવસ્થિત બનાવવું અને પુનઃ નિર્માણ કરવું, આ એમની માંગ છે, બરાબર. અને such as has never been attempted by any statesman or government. such as એટલે આવું, કે પુનઃ નિર્માણનું કાર્ય કે પછી પુનઃ વ્યવસ્થાપનનું કાર્ય એ ક્યારેય કદી કોઈ પણ રાજનેતાએ કે પછી કોઈ પણ ગવર્મેન્ટ સરકારે ક્યારેય કદી અટેમ્પ્ટ, પ્રયત્ન કર્યો જ નથી. ધ જર્મન લોકોએ ફાઉન્ડ આઉટ યર્સ અગો, વર્ષો અગાઉ એને જોયું, શોધી કાઢ્યું કે they could not raise good soldiers in the slums. raise પેદા કરવું થાય ને મેળવવું થાય, તો ભાઈ સ્લમ્સ એરિયા એટલે ઝૂંપડપટ્ટીનો વિસ્તાર, ઝૂંપડપટ્ટીના વિસ્તારમાંથી એ લોકોને સારા સૈનિકો નહીં મળે એવું એને શોધી કાઢ્યું કે હવે ભાઈ આ ઝૂંપડપટ્ટી વિસ્તારમાંથી આપણને સારા સૈનિકો નહીં મળે, એટલે તેથી તે એબોલિશ ધ સ્લમ્સ, એટલે એ લોકોએ ઝૂંપડપટ્ટીઓનો શું કર્યો, એબોલિસ્ટ, નાશ કરી નાખ્યો. એબોલિસ્ટ એટલે નાશ કરવો, નાબૂદ કરી નાખ્યો. હવે તમને એમ વિચાર આવતો હોય કે ભાઈ ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો પાસેથી જો સારા સૈનિકો ત્યાંથી ન નીકળી શકતા હોય, ત્યાંથી ન આવી શકતા હોય, તો શું ઝૂંપડપટ્ટીઓ પાડીને એને ઘર વિહોણા કરી દેવાય, બરોબર છે? એવું તો ન કરાય ને. આવો આપણને વિચાર આવે, પણ એને ઝૂંપડપટ્ટીઓ પાડી અને they saw to it, તેઓએ તે જોયું કે all the people had at least a few of the essentials of civilization, કે માનવ સંસ્કૃતિ પ્રમાણે જે ઇસેન્શિયલ્સ છે, ઇસેન્શિયલ્સ આવશ્યક તત્વો, આવશ્યક ચીજવસ્તુઓ, જે મહત્વની વસ્તુઓ છે, માનવ જાત છીએ આપણે, મનુષ્યની જે પ્રાથમિક જરૂરિયાતોની વસ્તુઓ છે, એ થોડીક પ્રાથમિક જરૂરિયાતોની વસ્તુઓ, આવશ્યક ચીજવસ્તુઓ, એ તો લોકોને પ્રાપ્ત થવી જ જોઈએ, એ લોકોએ જોયું. જેમ કે ડિસન્ટ લોજિંગ, યોગ્ય રહેણાંક છે, રહેઠાણ છે, એ જોયું એને. ક્લીન સ્ટ્રીટ્સ, સ્વચ્છ શેરીઓ એને મળે છે કે નહીં, જોયું એમણે. હોલસમ ઇફ સ્કેન્ટી ફૂડ, ભલે સ્કેન્ટી હોય, માંડ પૂરતું, અપૂરતું, ઓછું, પણ હોલસમ ફૂડ, આરોગ્યદાયક, બરોબર. હોલસમ, આરોગ્યદાયક એટલે આરોગ્ય માટે સારું એવું ભોજન, બરોબર છે, એ એમને મળે છે કે નહીં. પ્રોપર મેડિકલ કેર, યોગ્ય દવાની કાળજી કે વૈદ્યકીય સારવાર એમને મળે છે કે નહીં. પ્રોપર સેફગાર્ડ્સ ફોર ધ વર્કર્સ ઇન ધેર ઓક્યુપેશન્સ. સેફગાર્ડ એટલે સલામતી, રક્ષણ, એમની ખાતરી એના ઓક્યુપેશન્સમાં, એટલે કે વ્યવસાયમાં. કામદારો જે જગ્યાએ કામ કરતા હોય, ફેક્ટરીમાં, મિલમાં, જ્યાં કામ કરતા હોય ત્યાં એમને સલામતી, રક્ષણ મળે છે કે નહીં, બરોબર. આ બધું એ લોકોએ જોયું, એ લોકોએ આની ખાતરી કરી, બરોબર. ધેટ ઇઝ, પણ તોય હું એમ કહું છું કે જર્મન લોકોએ એટલું કર્યું એમના કામદારો માટે, ઝૂંપડપટ્ટીનો વિનાશ કરીને, બરોબર છે, કે આ બધું વ્યવસ્થિત મળે છે કે નહીં એને જોયું, રાઈટ, એને ધ્યાન રાખ્યું.
પણ that is only a small part what should be done. પણ આ પણ હજુ એક નાનો જ ભાગ કહેવાય કે what should be done, કે જે થવું જોઈએ, રાઈટ? આટલું તો થવું જ જોઈએ. આ તો પ્રાથમિક છે, રાઈટ? આ આવશ્યક ચીજ વસ્તુઓમાં પ્રાથમિક જરૂરિયાતો છે કે જે આટલું તો થવું જ જોઈએ. અને ઇટ ઇઝ યોર બિઝનેસ, અને આ તમારું કામ છે. બિઝનેસ એટલે અહીંયા ધંધો નહીં થાય, આ તમારું કાર્ય છે. કામદારોને કહે છે, હેલન કેલર કહે છે, ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ ફોર્સ, કે આ તમારું કાર્ય છે કે તમે દબાણ કરો. ધીસ રિફોર્મ્સ યાને સુધારાઓ, પરિવર્તન, સુધારાઓ ઓન ધ એડમિનિસ્ટ્રેશન, જે વહીવટ ચાલે છે અને જે વહીવટ કરનારા લોકો છે એના ઉપર દબાણ કરી અને પરિવર્તન લાવો, સુધારાઓ લાવો, એ તમારું કામ છે. બરોબર છે? તમારું કાર્ય છે. let there be no more talk about what a government can or cannot do. ઘરની બહાર ઓટલાઓ જાયમાં હોય, બેઠા હોય, અહીંથી ઓટા ઉપર બેઠા બેઠા નરેન્દ્ર મોદીને સલાહ આપે, આમ કરાય ને તેમ કરાય. બરોબર છે ભાઈ? આપણે હેલન કેલર કહે છે લેટ ધેર બી નો મોર ટોક અબાઉટ. આપણે હવે વાતો નથી કરવી કે સરકાર શું કરી શકે અને સરકાર શું ન કરી શકે. બરાબર? એટલે આપણે એ કોઈ વાતો નથી કરી કે સરકારે આમ કરાય, સરકારે તેમ કરાય, સરકાર આમ કરી શકે, સરકાર આમ ન કરી શકે. એવી કોઈ ચર્ચાઓ આપણે બહુ થઈ ગઈ, ચર્ચાઓ નથી કરવી. All these things have been done by all the belligerent nations in the turmoil of war. આ બધી વસ્તુઓ, આવશ્યક ચીજ વસ્તુઓની પૂર્તિની વાત થાય છે કે આવશ્યક ચીજ વસ્તુઓની પૂર્તિ belligerent nations, belligerent એટલે યુદ્ધમાં ડૂબેલા રાષ્ટ્રો, ઝઘડા કરતા રાષ્ટ્રો, યુદ્ધ નોતરતા રાષ્ટ્રો, એ ટર્મોઇલ ઓફ વોર, યુદ્ધની ઉથલપાથલ, યુદ્ધની અશાંતિ, જ્યારે યુદ્ધની અશાંતિ થાય, યુદ્ધની ઉથલપાથલ થાય અને યુદ્ધમાં ડૂબેલા રાષ્ટ્રો દ્વારા પણ, હવે યુદ્ધની પરિસ્થિતિઓમાં તો કેટલી મહા મુશ્કેલ ભરેલી પરિસ્થિતિ હોય, પણ એ યુદ્ધની અશાંતિ વાળી પરિસ્થિતિમાં યુદ્ધમાં ડૂબેલા રાષ્ટ્રો દ્વારા પણ આ બધી વસ્તુઓ પૂરી પાડવામાં આવી હોય છે. બરોબર? હા, વાત સાચી. વાવાઝોડાની પરિસ્થિતિ થાય તો 3 લાખ માણસોનું સ્થળાંતર ગવર્મેન્ટ ફટાફટ કરી નાખે. બરોબર છે? કેવું થઈ જાય ભાઈ કામ? ફટાફટ અને ભટાસુટીથી કામ થતું હોય. એટલે કામ કરવું જ હોય એને તો એ કરી તો શકે છે. એવરી ફંડામેન્ટલ ઇન્ડસ્ટ્રી, એક પાયાનો ઉદ્યોગ, મૂળભૂત પાયાનો ઉદ્યોગ has been managed better by the government. એ સારી રીતે મેનેજ થયો છે, સંચાલિત થયો છે સરકાર દ્વારા. બરોબર છે? બેટર બાય ધ ગવર્મેન્ટ ધેન બાય પ્રાઇવેટ કોર્પોરેશન્સ, યાની કે પ્રાઇવેટ સંસ્થા હોય, પ્રાઇવેટ સમૂહ હોય, જે ઈ સંચાલન કરે ને, પ્રાઇવેટ સંસ્થા, પ્રાઇવેટ સમૂહો, એ જે સંચાલન કરે એના કરતા પણ સારામાં સારું સંચાલન છે એ સરકારી સંસ્થાઓ કે સમૂહો દ્વારા થયું જ છે, કરવામાં આવેલું જ છે. બરોબર છે? રાઈટ? તો અહમદાબાદની અંદરની સિવિલ હોસ્પિટલ એનું એક્ઝામ્પલ છે. બરોબર? અહમદાબાદની અંદરની સિવિલ હોસ્પિટલ છે એ એમનું બેસ્ટ એક્ઝામ્પલ છે. બરોબર છે? કે આજુબાજુના સ્ટેટ્સમાંથી પણ અહમદાબાદની સિવિલ હોસ્પિટલની અંદર એ મેડિકલની સહાય લેવા માટે લોકો આવે છે. બરોબર? તો ગવર્મેન્ટ દ્વારા, સરકાર દ્વારા સંચાલન થાય તો પ્રાઇવેટ છે એના કરતા પણ બહુ સારી રીતે થાય છે અને બહુ મોટું યુનિટ છે ભાઈ. બરોબર છે? એમ કહેવામાં આવે છે. એટલે એવું નથી સરકાર ધારે તો આ કરી તો શકે છે કે હેલન કેલર કે સરકાર ચાહે તો આ થઈ શકે છે. બરોબર? ટેક અ સ્ક્રીનશોટ લઈ લો. બરોબર છે? વ્યવસ્થિત વર્ડ ટુ વર્ડ તમે લખી શકો એટલા માટે સ્ક્રીનશોટ લઈ લો. રાઈટ? આપણો છઠ્ઠો પાર્ટ અહીંયા કમ્પ્લીટ થાય.
છઠ્ઠાનું રિવાઇઝ કરી અને 7મો પાર્ટ અને અંતિમ પાર્ટ આપણો આ લેસનનો આ યુનિટનો એ આપણે પૂર્ણ કરશું. બરાબર છે. નેક્સ્ટ પાર્ટ એ અંતિમ પાર્ટ રહેશે. ઓકે, હેવ અ નાઇસ ડે. ગુડ બાય. આવજો. ટાટા.